આપી દે કે એક ખેડૂતનો દીકરો એને કોઈ રાજકારણનો રણીય ખબર ના પડે અને વિદ્યા સહાયકો ભરતભાઈ વિદ્યા સહાયકો 2500 રૂપિયામાં બેન ગવર્મેન્ટે નોકરીએ રાખ્યા અને પ્રવીણ રામની આત્મા પકડી કોઈ રાજકારણમાં ન આવી અને એને શરૂ કર્યું ઘોર આંદોલન કર્યું આપણા સૌના રક્ષક એવા એ સમયના સત્તાના આદેશથી જે પોલીસ વિભાગે સતત પ્રવીણભાઈને ધરપકડ કરી અટકાયતો કરી દિવસે સમાચાર આવ્યા કે આશાની જે આંગણવાડી બહેનો છે ને એને પગાર 15,000 થઈ ગયો અને ઓલા જે 2500 રૂપિયામાં ફિક્સ પગારદાર હતા ને એનો પગાર આજે 42,000 થઈ ગયો. એટલે લડવું પડે કેવાનો મતલબ મારો એટલે હું વિનંતી કરું છું રેશમાબેન પટેલ. આજે વિસાવડ ગામ વડીલ આ ગામમાં આવવાનું મને સૌભાગ્ય મળ્યું ને એટલે હું માનું છું કે ક્રાંતિ તો પાકી જ થવાની છે. અને સૌ પ્રથમ આજે આપણે અહીંયા નામ જે સમાજમાં બેઠા છે એ ભગતનું નામ છે એટલે ભગતના પણ આશીર્વાદ છે. આવા વિચારવાળા સપૂતો જ્યારે આ ધરતી ઉપર જન્મ્યા હોય, આ પોરબંદરના વિસાવડ ગામમાં જન્મ્યા હોય અને એ ધરતી ઉપરથી જો ક્રાંતિ કરવાનો મોકો મળે ને ત્યારે મને ખબર છે કે તમારો આત્મા, તમારું મન અને તમને આખા બ્રહ્માંડમાંથી શક્તિ મળે, આખા બ્રહ્માંડમાંથી શક્તિ મળે અને એના તમે બધા સાક્ષી છો. એટલે બે હાથ ઊંચા કરીને જોરદાર ભારત માતાનો જય જયકાર કરવાનો છે. બોલો ભારત માતા કી. વાત મારે એ કરવી છે, આજે અમે તમને ઘણી બધી વાર તમે એવું જોતા હશો, આજે ગામે ગામ સભાઓ કરીએ છીએ, ગામે ગામ જઈએ છીએ. આજ ગુજરાતની જનતા છે ને ભાજપ અને કોંગ્રેસ બેયથી થાકી ગઈ છે, બેયથી કંટાળી ગઈ છે. વાત મારી સાંભળજો. અહીંયા તમે જેટલા આવ્યા છો ને એનાથી ઘણા ગામમાં બહાર બેઠા છે. આ બધા સુધી વાત પહોંચાડજો અને તમે થોડીક પહોંચાડજો, થોડોક લાઈવના માધ્યમથી આપણે આ વિસાવડા ગામને પહોંચાડી દઈએ. અને અહીંયા કોઈ કદાચ ખોટી આપણે શરમ ભરવા આવતા હોય ને, શરમમાં નાખતા હોય, ડરાવતા હોય, આવું હોય, ગામે ગામ છે. અહીંયા એક જગ્યાએ નહીં, ગામે ગામ છે. એટલે આવા લોકોને પણ ખબર પડે કે અમે લોકો કોઈથી ડરવા વાળા નથી, અમને તો ખાલી શરમ ભરતા આવડે છે ને એટલે તમારી માન મર્યાદા રાખીએ છીએ. બાકી અમે જ આ દેશના સપૂતો છીએ, બહુ આડા આયેલા ને તો ઘર ભેગા પાછા કરી દેશું. આ તાકાત અમારામાં છે. આ વાત કહેવા માટે આવી છે. આ સમજવાની વસ્તુ છે. ઘણી બધી વાર અમે ઘણા ગામડાઓમાં જઈએ ને, આજે હું પોરબંદરની વિધાનસભામાં ઉભી છું એટલે મને ખબર છે આની કઠણાઈ શું છે. ગામડામાં લોકોની મૂંઝવણ શું છે ને મને ખબર છે. ગામની મૂંઝવણ એ છે કે ભાઈ સમાજનો ભાઈ છે ને, હવે ક્યાં સામે પડવું. આપણે બીક નથી પણ આપણે શરમ છે, આપણને એક મર્યાદા છે એટલે આપણે એનું શરમ રાખીએ છીએ, એટલે આપણે એની મર્યાદામાં રહીએ છીએ. પણ આપણે એને કહેવું તો પડશે ને દાદા, આપણે એને કહેવું પડશે કે સમાજ તમારી શરમ રાખે છે, ગામ તમારી સમજ રાખે છે, તો ક્યારેક અમારી ભાળ તો લ્યો, કંઈક અમારા ગામ સામે તો જોવો, કંઈક તો અમારી સમસ્યા સામે તો જોવો. એ વિચારવું પડશે ને. ડર તો કોઈને નથી ભાર્ગવભાઈ, ડર કોઈને નથી. આ ગામમાં પણ એવા લડાયક યોદ્ધાઓ છે ને, આ તો ઇતિહાસ બોલે છે. આ ગામનો તો ઇતિહાસ બોલે છે કે અનેક ભગત આ ગામને નામ આપ્યો છે. તો આ ગામના વિચારો તો ક્રાંતિકારી ને બહાદુર જ હોય. તમારા માધ્યમથી હું ગામના ખૂણે ખૂણામાં મેસેજ પહોંચાડવા માંગુ છું કે હવે શરમ ભરવાનું બંધ કરી દો, શરમ ભરવાનું બંધ કરી દો. કારણ કે આપણે ક્યાં સુધી લૂંટાતા રહેવું, ક્યાં સુધી પાયમાલ થતા રહેવું. તે મળ્યું આપણને સવાલ તો પૂછો. અમે એવું કહીએ છીએ કે સામાન્ય ઘરનો દીકરો નેતા બનવો જોઈએ. અમે તમને એમ કહેવા આવ્યા છીએ કે નેતા બનવો જોઈએ. નેતા એટલે ખાદીના કપડા પહેરીને મોટી મોટી ગાડીઓમાં આવીને બે હાથ જોડીને ચૂંટણી ટાણે દેખાડો દે, આવો નેતા નહીં. અમે એમ કહીએ છીએ કે ગામમાં એવો નેતા હોવો જોઈએ. ગામનો રોડ બનતો હોય ને, ગામનો રોડ બનતો હોય તો એને ખબર પડવી જોઈએ કે અહીંયા સિમેન્ટની જગ્યાએ ધૂળ વાપરે છે અને આપણા પૈસા લૂંટે છે. અને એને કાટલો પકડીને સવાલ પૂછવો જોઈએ કે મારા ગામનો રોડ હરખો બનાવ કે તારી ખુરશી ખેંચતા અમને આવડે છે. આ નેતાઓની વાત કરીએ છીએ અમે. આ વાત તમારે સમજવાની છે કે અમે શું કામ રાડો પાડી પાડીને કહીએ છીએ કે હવે તમે બહાર નીકળો. ઘણા બધા ગામમાં જઈએ છીએ, ઘણા બધા ગામમાં અહીંયા મેર સમાજની વસ્તી વધારે છે પોરબંદરમાં, મને ખબર છે. મેરના નેતાઓ પણ ઘણા છે ભાજપ અને કોંગ્રેસમાં. હું એને પૂછવા માંગુ છું કે સમાજ તો ઘણી બધી શરમ ભરે છે, તમે તો થોડી ગામની શરમ ભરો. કંઈક આવીને ગામને તો પૂછો કે કઈ તકલીફ છે, ખાલી ઇલેક્શન ટાઈમે જ આવી જવાનું. એને
તમારી આમ આદમી પાર્ટીનું ન માનતા, પણ જે સત્તામાં તમે બેઠા છો ને, જે સત્તા માટે તમે ગયા છો ને, એ સત્તાને કહો કે આ ગામનો વિકાસ કરે, આ ગામની જરૂરિયાતો સુધારે, આ ગામના ખેડૂતોને પૂછવા આવે કે પાક હરખો થયો છે કે નથી થયો. તમારે લોકોએ સમજવાનું છે, ગામે ગામ સમજવાનું છે. ગુજરાતમાં આવા અનેક ગામ છે કે જ્યાં ડરનું વાતાવરણ છે, જ્યાં શરમનું વાતાવરણ છે, એટલા માટે પરિવર્તન કરતા નથી. વસ્તુ સમજો. તમે તો ભાજપને જોઈને, કોંગ્રેસને જોઈને બેને જોઈ લીધી. કોંગ્રેસમાં હતા ત્યારે ભાઈ એમ બોલતા હતા અર્જુનભાઈ, શું કહેતા? કોંગ્રેસમાં હતા ત્યારે એમ કહેતા કે કામ ન થાય, કોંગ્રેસમાં હોય તો ભાજપમાં ગયા તો થાય છે કામ? થતા હોય છે કામ? નથી થતા. ત્યારે તો કોકની કોલવા આવ્યા હોય ને કે મારો ખેડૂત હેરાન છે, કંઈક આપો. મોદી સાહેબને કહેવા તો ગયા હોત ને કોકની કે સાહેબ તમે તો અહીં ગુજરાતમાંથી ઝોલો લઈને નીકળી ગયા દેશની સેવા કરવા માટે, પણ મારું ગુજરાત ભૂખે મરે છે, કંઈક તો બહાર આવો. કોઈ નહીં આવે, કોઈ નહીં આવે. વાસ્તવિકતા તમારે સમજવાની છે કે કોઈ નહીં આવે. શરમ ભરવાનું બંધ કરી દો. આનો એક જ રસ્તો છે, રાજકીય રીતે એને જવાબ આપો. ભાજપ કોંગ્રેસની માનસિકતામાંથી બહાર નીકળો. સરપંચ હોય, તાલુકા પંચાયતનો સભ્ય હોય, જિલ્લા પંચાયતનો સભ્ય હોય, ધારાસભ્ય હોય કે ઉપર બેઠેલા સાંસદ હોય કે મુખ્યમંત્રી હોય, દરેકને સવાલ પૂછતા થઈ જાઓ. અને આ લોકો આપણને સવાલ પૂછવા જેવા રહેવા નહીં દે. અમે હુકમ શિક્ષણની વાત કરીએ તો તમને સાદું ઉદાહરણ આપું. અમે એમ કહીએ છીએ ત્યારે આપણને એમ લાગતું હોય છે ભણેલા તો છીએ. આપણે શું લાગે કે ભણેલા છીએ એટલે 12 પાસ થઈ ગયા ને ભણેલા ન કહેવાય. 12 પાસ થઈ ગયા ને ભણેલા ન કહેવાય. કોલેજ કરી લીધી ધક્કો મારીને એને ભણેલા ન કહેવાય. ભણેલા એને કહેવાય કે જ્યારે આપણા ખેડૂત સાથે અન્યાય થતો હોય ને ત્યારે અધિકારીઓના કાટલા પકડી શકે, નેતાઓને તમાવીને કહી શકે કે આ તમે ખોટું કરો છો. જ્યારે બિયારણનો ભાવ વધે, યુરિયાનો ભાવ વધે, ખાતરનો ભાવ વધે, ત્યારે એને કહેવા વાળા હોય ને એને ભણેલા કહેવાય. એટલે અમે એમ કહીએ છીએ કે ભણો અને ગણો અને રાજકીય રીતે જાગૃત થાવ. બાકી આ આપણને જાગૃત નહીં થવા દે. કારણ કે જાગૃત થાય તો 5 સવાલ પૂછીએ ને. જાગૃત થાય તો આપણને ખબર પડે કે ગામમાં રોડ બને છે, ગામમાં ચોરો બને છે, ગામમાં સ્કૂલ બને છે, ગામમાં કઈક હોલ બને છે. આપણને તો ખબર પડે. અને ખબર પડે તો આપણને ખબર પડે કે એમાં સિમેન્ટ કઈ કંપનીની વાપરેલી છે, ખીલાહારી કઈ કંપનીની વાપરી છે, આ તાર કયા કંપનીના વાપરા છે. આપણને ભણ્યા હોય તો ખબર પડે ને, અભાવ તો ખબર પડે. એટલે આપણને અભણ જ રાખશે. કારણ કે વાપરવું છે ધૂળ અને લેવા છે સિમેન્ટના પૈસા, અને પોતાના ઘર ભરવા છે ને પોતાના બંગલા બાંધવા છે ને. આ વસ્તુ કહેવા માટે આવી છું કે હવે સમજી જાઓ, હવે સમજી જાવ. આ વાત કહેવા માટે આવી છું. અનેક ઉદાહરણ તમને કહી શકું. પ્રાથમિક શાળાઓની વાત કરીએ તો આપને સૌને ખબર છે કે ગામમાં એક ગુજરાતનું એક ગામ લઈ લેવાનું, કોઈ ગામમાં પ્રાથમિક શાળાઓને છે ને જીવતી નથી રહેવા દીધી, તાળા મરાઈ ગયા બધે. અને સરકારી શાળાઓને મંજૂરીઓ આપશે. સરકારી શાળા આપણી પાસેથી રૂપિયા લૂંટતી હશે ને તો આ લોકો બોલશે નહીં. અને સરકારી પ્રાઇવેટ શાળા આપણી રૂપિયા લૂંટતી હશે તો કોઈ બોલશે નહીં. હું પ્રાઇવેટ શાળાની તમને એક વાત કરી દઉં જે આપણે માનસિક રીતે અપાહિજ બનાવે છે ને, નાના નાના ભૂલકાઓને માનસિક રીતે અપાહિજ બનાવે છે, એની તમને વાત કરી દઉં. વાત તમે સમજજો અને મને પૂરો વિશ્વાસ છે કે વાતમાં તમે હોકારો ભણશો. 9મા ધોરણ સુધી છોકરો ભણતો હોય ને પ્રાઇવેટમાં, અહીંથી તમે મોકલતા હશો. પ્રાઇવેટમાં ભણતો હશે 9મા ધોરણ સુધી કેટલા ટકા? 99% આવશે. કેટલા? 99% આવશે. 99%, 98%. એટલે માં હશે એ માય હરખમાં નરખમાં કહે કે આખા ગામને કહે કે મારો છોકરો તો 99% લઈ આવ્યો, મારી છોકરી તો 99% લઈ આવ્યા, આવું કહેશે. અને 10મામાં જેવો આવ્યો એવો સીધો 50%, 45% ને કાફેર. આવું થાય છે. શું કામ થાય છે એનું તમને કારણ કહું કે આ પ્રાઇવેટ શાળાઓ જે છે ને, આ પ્રાઇવેટ શાળાઓ ઊંચી ફી લેવા, મોટા નામ રાખવા હાટુથી આપણને ખોટા રિઝલ્ટો આપે છે. આપણા છોકરાની માનસિક ક્ષમતા હોય ને, આપણે કહીએ કે આમાં બુદ્ધિ કેટલી છે આપણે ખબર તો પડવી જોઈએ ને, એટલું એને યાદ રહે છે. એ આપણી સામે સાચું જ નહીં આવે. આપણી સામે કોઈને સાચું નહીં આવે 9મા ધોરણ સુધી. 10મામાં બોર્ડ પરીક્ષા લે ને એટલે આપણને સાચી ખબર પડે કે આ તો અમારો 50%નો હીરો હતો અને આ 100% હીરો તો આ પ્રાઇવેટ સ્કૂલ વાળા બતાવતા હતા. આ વસ્તુ સમજવાની છે. આપણા માનસિકતાને ખતમ કરે. આપણે પહેલા જ ખબર પડી ગઈ કે ભાઈ મારા છોકરાને ડ્રોઈંગ દોરવા જ ગમે છે, ગણિતનો દાખલો નથી આવડતો, તો આપણે એને ડ્રોઈંગમાં મોકલા જ ને. આપણને પહેલા ખબર પડી જાય કે મારો છોકરો સાયન્સમાં હોશિયાર નથી, આર્ટ્સમાં જેને આવડે તો આપણે આર્ટ્સમાં મોકલા. તો એવું જરૂરી નથી કે સાયન્સ ને ગણિતમાં હોય તો આપણે પાસ થઈ ગયા હોય તો જ આપણે હોશિયાર કહેવાય. પણ કહેવાનો મતલબ કે દીકરાઓના દીકરીઓના કૌશલ્યને છે ને આ પ્રાઇવેટ શાળાઓ મારી રહી છે.
10મામાં ખબર પડે છે આપણને કે સાચો હીરો આપણો કેટલા ટકાનો હતો. આવી જ રીતે અનેક જગ્યાએ આ લોકો આપણને માનસિક રીતે નબળા પાડવાનું કામ કરે છે. ભાજપ કોંગ્રેસ બે આ કામ કર્યું છે. અહીંયા બેઠેલાએ ભલે એમ કીધું હોય મજા આવે ને મત આપજો એવું કીધું, હું ના પાડું છું. હું ચોખ્ખું કહું છું કે મજા આવે ને મત નહીં, આ વખતે પરિવર્તન લઈ આવો. ચોખ્ખું કહેવા આવી છું કે મત તમારે બદલવો પડશે. જ્યાં સુધી મત નહીં બદલો ત્યાં સુધી કોઈનું ભલું નહીં થાય. કારણ કે 30 વર્ષમાં ભાજપ પેધી ગયું છે. ભાજપને અભિમાન રાજા રાવણ જેવું આવી ગયું છે. ભાજપને અભિમાન રાજા રાવણ જેવું આવી ગયું છે. અને આ રાવણના અભિમાનને પાડવા માટે એકવાર તમારે એની ખુરશી ખેંચી લેવાની છે. એકવાર ખુરશી ખેંચીને તો જોવો. એકવાર ગામના છગનને મંગનને તમે તાલુકા જિલ્લા જીતાડીને તો બતાવો, એટલે ખબર પડશે કે અમે છગન મગન જ હતા. આવું આ તો કામ કહું છું, કઠણાઈની વાત છે. જ્યારે આમ આદમી પાર્ટી છે કે અન્ય પાર્ટી છે, ગામનો આ ભણેલો કોઈ પણ સામાન્ય ઘરનો યુવાન ઉભો છે ને, તો આપણે એને મત નથી આપતા. આપણે કોને મત આપશું? મોટી ગાડી લઈને આવશે એને આપશું, મોટા પૈસાવાળા છે એને આપશું, કહીએ. અને આપણે ઓટલે બેઠા વાતો કરશું કે તો છગન છે ને તો મગન છે ને મત ન અપાય. પણ આપણા ગામના છગન અને મગન જ છે ને આપણા ગામનો ઉદ્ધાર કરે છે. આ કેદી સમજશું? આ સમજવું પડશે તમારે કે ગામમાં યુવાન છોકરો તમારો ઉભો હોય, તાલુકા જિલ્લામાં તમારે એને જીતાડવા પડશે. આ જે મગજમાં આપણી રાજનીતિની પરિભાષા બદલી દીધી છે ને એને સુધારવી પડશે. ત્યારે જ યુવાધન બહાર આવશે, ત્યારે જ પરિવર્તન આવશે. અને આ ભાજપ અને કોંગ્રેસે એવી માનસિકતા ખરાબ કરી દીધી છે કે અમને એવું કહેશે કે આમ આદમી પાર્ટી ના ચાલે. શું કરશે? છેલ્લે ક્યાંય ભેગું નહીં થાય ને ભૂકો એટલે એમ કે આમ આદમી પાર્ટી ન હાલે, ત્રીજો પક્ષ નથી હાલતો. આવી માનસિકતા ગામો ગામ કહી દીધી. પણ હું તમને કહી દઉં કે અમે જે સભાઓ લેવા જઈએ છીએ, અમે જે વાતો કરીએ છીએ, લોકોની વાતો સાંભળીએ છીએ, એના ઉપરથી એટલી તો ખબર પડી ગઈ કે આ તો એમ કરતા હતા નહીં હાલે, આ તો દોડવા માંડી. આમ આદમી પાર્ટી તો દોડવા માંડી ને એનું જેને પેટમાં તેલ રેડાય છે ને એનું જેને પેટમાં દુખે છે. ભાજપ અને કોંગ્રેસ બેને કહું છું, કારણ કે કોંગ્રેસને તો એક મત ન આપ, નહીં તો પૂરી થઈ જ ગઈ છે. અને હું ભાઈ તમારે તો વર્ષોથી પૂરી થઈ ગઈ, વર્ષોથી પૂરી થઈ ગઈ એટલે જવું પડ્યું ત્યાં સરકારમાં બેસવા. વર્ષોથી પૂરી થઈ ગઈ છે એટલે કહું છું કે હવે ભાજપ અને કોંગ્રેસને સાઈડમાં મૂકીને આમ આદમી પાર્ટીમાં જોડાઈ જાઓ. એક હોદ્દેદાર તરીકે દરિયા વગર, શરમ ભર્યા વગર એક હોદ્દેદાર બનીને ગામને જાગૃત કરો. આ ક્રાંતિ છે. ક્રાંતિમાં શરૂઆતમાં 5, 25, 50, 500 જણા જ હોય, પણ આ ધીમે આ કારવા મોટો થશે ને તમને ખબર નહીં પડે કે આવડી મોટી ક્રાંતિ ગુજરાતમાં થઈ ગઈ. એનું કારણ છે કે આને ભીખ છે ને એ આમ આદમી પાર્ટીથી છે. એને ભીખ છે કે રેશમાબેન આ ગામમાં આવી, આ તો 50 જણા અહીંયા હોય કે 100 જણા હોય એનાથી અમને કોઈ ફેર નથી પડતો. અમને તો એનાથી મતલબ છે કે આ ગામમાં અમે બહાર નીકળશું તો જે ડર છે, જે શરમ છે એ લોકો બહાર આવશે. અમે 5 લોકો હોય ને ગાડી ઉભી રાખીને પૂછીએ કે દાદા કઈ તકલીફ તો નથી? તો કહેશે એના ગામની તકલીફ કહેશે, પણ કરવું હું કે કરવું હું. અને અહીંયા તમારા મેયરની ભાષામાં કહું કે કામ કરશું રેશમાબેન, એમ કે કામ કરશું. તો રેશમાબેન એકલી કામ નહીં કરીએ કે તમારે બધા ભેગા થઈને કરવું પડશે. એટલે તમારે બધા ભેગા થઈને લડવું પડશે. હું એકલી તો હું કરી હતી. એટલે ઘણી બધી સમસ્યાઓ છે, ઘણી બધી હેરાનગતિ છે. હોસ્પિટલોની વાત કરું તો ખાલી તમારી જાતને વિચારજો કે મોંઘવારી કેટલી વધી છે. કોઈ પાસે પ્રાઇવેટમાં દેવાના પૈસા નથી, પણ મજબૂરીમાં આપણે વીઘો વેચીને જઈએ ખરા પ્રાઇવેટમાં કે ભાઈ માથે દવાખાનું આવ્યું છે જવું પડશે. તો અમે એમ કહીએ છીએ કે આપણે ટેક્સના પૈસા ભરીએ છીએ ને, ફળ હાથી લઈએ, છોકરાઓ માટે પાર્લેજીનું પેકેટ લઈએ, કે આપણે કહેવાય કે છેલ્લે કફન લઈએ ને એમાંય ટેક્સ ભરીએ છીએ. નાનું બાવ જન્મું હોય ને છઠ્ઠું લેવા જાય ને એમાંય આપણે ટેક્સ ભરીએ છીએ. એટલે કે જન્મથી લઈને મરીએ ત્યાં સુધી તો ટેક્સ ભરીએ છીએ. તો એ ટેક્સમાંથી આપણા છોકરાઓને ભણવા માટે, આપણા વડીલોને આપણા માટે હોસ્પિટલો ન મળવી જોઈએ. વાત વિચારજો તમે. ખાલી એટલું વિચારજો ને કે આપણે શું ફેર પડે, આપણે તો 100 વીઘાના ખાતેદાર છીએ, એનાથી નહીં. તમે ગુજરાતના દરેક ગરીબની તમારા ઘરે મૂલ્ય આવતા હોય ને એનું વિચારજો, એટલે તમને ખબર પડશે કે કઠણાઈ તો છે એ તમને ત્યારે ખબર પડશે. અમે એમ કહીએ છીએ કે ભાઈ આપણા પૈસે આવો બધી, અમે એમ કહીએ છીએ કે આપણા પૈસે આપણે સગવડો મળવી જોઈએ, હોસ્પિટલો સારી મળવી જોઈએ. પણ આજે આપણને હોસ્પિટલોમાં જતા બીક લાગશે. આપણને સરકારી હોસ્પિટલમાં જતા બીક લાગશે. બીક કેની લાગશે કે ડાબા પગની જગ્યાએ જમણા પગનું ઓપરેશન થઈ ગયું તો બીક લાગશે, કોઈ નહીં જવાય. અમે એમ કહીએ છીએ કે
અમારે સરકારી હોસ્પિટલો એવા બનાવવા છે કે નેતાનો દીકરો હોય કે નેતાનો પરિવાર કે ખુદ નેતા હોય એ ત્યાં ઓપરેશન કરાવવો જોઈએ, એ સરકારી દવાખાનામાં ઓપરેશન કરાવવો જોઈએ. આવું સરકારી હોસ્પિટલ આપણે જરૂર છે. અમે ખોટું કહીએ છીએ? અમે ખોટું નથી કહેતા દાદા. આ લોકો આવીને એમ કહે છે કે તમે મફતનું દેવા માટે આવ્યા છો. કે મફતનું દેવા? આ મફતનું નથી, આપણા પૈસાનું છે. આપણે જે ટેક્સના પૈસા ભરીએ છીએ ને એ જ આપણે માંગીએ છીએ. મફતનું તો આ બધા લઈ ગયા, આ ભાજપના નેતાઓ લઈ ગયા. ઉદાહરણ આપી દો સૌથી મફતનું લેવાવાળા. મફતનું લેવાવાળા જે યુવાન ભાઈઓ છે ને એને ખબર હશે, રોજ ક્રિકેટ જોતા હશે. અને એ અમિતભાઈ આવી નો કે ખબર વિકાસ કર્યો, વિકાસ કર્યો. અને હવે તો બધા બોલતા હતી કે ગામે ગામ જાય ને કે ભાજપના એક દીકરાનો ઓળખો. મેં કઈ નહીં તો કે વિકાસ, કે મોટો જ નથી થતો કોઈ દિવસ, આવડો ને આવડો. મેં કીધું કેદી મોટો નહીં થાય, એ બામણ રૂપ જ છે, બામણ રૂપ જ રહે. એટલે કહીએ છીએ હવે જાગો ને આ ભાજપને ઘર ભેગી કરો. એટલે અમિતભાઈ ની વાત કરતી હતી કે જે ક્રિકેટ જોતા છે એને ખબર હશે કે જે મફતનું લેવાની વાતો કરે ને જે ભાજપ વાળા, એના નેતાઓએ કેટલું મફતમાં લીધું. એના છોકરાને બેટ પકડતા નથી આવડતું. સાંભળજો, એના છોકરાને બેટ પકડતા નથી આવડતું અને આપણા ક્રિકેટ બોર્ડનો ચેરપર્સન બનાવી દીધો. આ મફતનું કહેવાય કે હકનું કહેવાય? વિચાર તો કરો. અને આપણને એમ કે મફતનું લેવાનું કહેવાયું નથી. અમારે મફતનું નથી જોતું, અમને અમારા હકનું જોઈએ છે. એટલે તમને કહું છું કે વિકાસની વાતો કરતા નેતાઓ પોતાના છોકરાનો વિકાસ કર્યો અને આપણા છોકરાઓને રોડ પર ચડાવવાને ધૂળ ભેગા કર્યા. એટલે આ વખતે કહેવા આવી છું કે જાગૃત થાજો. તાલુકા જિલ્લા પંચાયતની ઇલેક્શનમાં ગામને જાગૃત કરજો. અને આપણને જેને રોડે ચડાવ્યા છે ને એ બધાય ભાજપ કોંગ્રેસને રોડે ચડાવીને ભગાડવાના છે. આ વાત કહેવા માટે આવી છું. આવા અને ઉદાહરણો તમને આપી રહ્યો. ખેડૂતોની વાત કરું તો ખેડૂતોને ક્યાં પૈસા છે મને કયો, ક્યાં એના ઉપર એમ રહેમ નજર રાખી કે ના ભાઈ ખેડૂત છે ને આપણે ન કરે. હમણાં તમને આ કપાસની ખબર છે? કપાસની વાત હું તમને સમજાવું, કદાચ વાંચ્યું હશે. આ લોકોએ હોશિયારી કેવી વાપરી હું તમને સમજાવું કે કપાસ આપણો 2 મહિના ઉગશે. કપાસ આપણો અહીંયા ભલે તમે કપાસ ઓછો વાવતા હશો પણ રાજકોટ ને એ બાજુના જિલ્લામાં વધારે છે, જુનાગઢમાં એમાં તો કપાસ સુરેન્દ્રનગરમાં વધારે છે. તો કપાસ આપણો ઉગવાનો પાકવાનો થયો છે, ઉતારવાનો વારો આવશે એ પહેલા એને અમેરિકાના ખેડૂતોને રાહત આપી દીધી કે કપાસ મોકલો મફતમાં, અમે ડ્યુટી ફ્રી કરી નાખીએ છીએ. એટલે આ ગણિત તમે આંકડા વાંચશો ને, વાંચશો તો તમને સામાન્ય જ લાગશે. વાંચશો તો એમ કહીએ કે ઠેક ડ્યુટી ફ્રી કરી એમાં હું ફેર પડવાનો. પણ નહીં, કંઈક આંકડા વાંચશો ને તો એનો ભાર તો આપણા માથાથી આવે જ છે. આંકડા વાંચશો એટલે તમને ખબર પડશે કે આ લોકોએ ડ્યુટી ફ્રી કર્યો એટલે ન્યાનો કપાસ સસ્તો આવશે. એટલે આપણા ખેડૂતનો પાક પાકશે ને ત્યાં સુધીમાં કપાસનો ભાવ હેઠે તળિયે ગયો હશે. એટલે અમે એમ કહીએ છીએ કે ભાઈ આપણા દેશના ખેડૂતોને તો બક્ષી દો. તમારે ત્યાંથી આયાત કરવાની જરૂર છે, તમારે ત્યાં લઈ આવવાની જરૂર છે. અને કપાસ તો એવી વસ્તુ છે કે આપણે ઉત્પાદન અને જે જરૂરિયાત છે બે હરખર થઈ જાય છે. ઊંટાનું ઉત્પાદન વધે છે તો આપણે બહારથી મંગાવવાની જરૂર પડે. ઘરમાં આપણે ઘઉં વાવતા હોઈએ, સીધું ઉદાહરણ આપું, ઘરમાં આપણે ઘઉં વાવતા હોઈએ, એ ઘઉં આપણે વેચાતા ખાવા માટે વધતા હોય તો આપણે કઈ વેચાતા ખાવામાં પાછા લઈએ વેચાતા. એટલે આવું આ કરે છે આપણો કાન. આ લોકો આપણને ખબર નથી પડતી કઈ રીતે લૂંટે, બધી બાજુથી લૂંટે, બધી બાજુથી લૂંટે. અને છેલ્લે બીક નથી લાગતી આમ આદમી પાર્ટી કે બીક નથી લાગતી આમ આદમી પાર્ટીથી. તો તમને બીક નથી લાગતી તો પછી અમારી વાહે શેના પડ્યા છો? આ જોઈ લો, પોલીસ તંત્રનો દુરુપયોગ કેટલો કરશે, બિચારાઓને હેરાન કરશે. અહીંયાની દારૂની ભઠ્ઠીઓ પકડવા નહીં મોકલવાના હોય, એની જગ્યાએ આ લોકો પોલીસ તંત્રનો એટલો દુરુપયોગ કરશે, એટલો દુરુપયોગ કરશે કે ખોટી જગ્યાએ સમય બગાડશે. એમ કે આમ આદમી પાર્ટીની સભામાં જાઓ, કોઈ આંદોલન કરતું હશે તો કે ન્યા જાઓ, એમ કરીને એનો સમય બગાડશે. કઠણાઈ આપણી નથી, એ લોકોની છે. બોલશે નહીં, વર્દી પહેરી છે ને એટલે બોલશે નહીં. હું તો હંમેશા ગુજરાતના પોલીસને સલામ કરું છું, કારણ કે એના માટે અમે લડ્યા છીએ. એના માટે અમે લડ્યા છીએ. એ લોકો સાક્ષી હશે કે એ લોકોને તમને ખબર છે યુનિફોર્મ એને એ લોકોને ભથ્થું કેવું આપે, હું તમને સમજાવું. ખાલી ઉદાહરણ આપી દઉં કે આ લોકો છેતરે કેમ. એ લોકોને સાયકલ ભથ્થું આપે. અત્યારે સાયકલ ચોરને પકડવા જવાય 24 રૂપિયા, તો કે સાયકલનું ભથ્થું એ લોકો પગારમાં આવે, લખે 24 રૂપિયા સાયકલનું ભથ્થું. વર્દી ધોવાના 5 રૂપિયા. આવા બધા એ લોકોને ભથ્થા આપે. એનું આંદોલન કર્યું. પે ગ્રેડ નહીં વધારે, ભાવ વધારે, એને જે મોંઘવારી પ્રમાણે જોઈએ તો ખરા ને, એ નહીં વધારે. એના માટે અમે લડ્યા હતા. એટલે અમને ખબર છે એ લોકોની પણ કઠણાઈ છે. કહેવાનો મતલબ ભાજપને ડર નથી તો આવી બધી શક્તિઓનો દુરુપયોગ કામ કરો છો. એને એનું કામ કરવા દો. અમે અહીંયા અમારા જેટલા ભાઈઓ આવશે, જેટલી બહેનો આવશે એની સામે અમે અમારી વાત મૂકી બયા જાઓ, તમને હું પેટમાં દુખે છે. પણ
પણ નહીં, ભાજપને બીક છે એટલે દરેક સંસ્થાઓનો દુરુપયોગ કરશે, દરેકનો, જેટલી પણ સંવિધાનિક સંસ્થાઓ છે દરેકનો દુરુપયોગ કરશે અને છેલ્લે ક્યાંય નહીં પૂગે તો ધારાસભ્ય તોડવામાં લાગી જાય. કરોડો રૂપિયા આપી આપી ધારાસભ્યને ખેંચી ખેંચીને લઈ જાય. તમને ડર નથી? તમારા 156 કૌરવો બેઠા હતા તો અમારા 5 પાંડવો હું નડતા હતા, હું કામ લઈ ગયા વિસાવદરમાંથી? વાત સાચી કે ખોટી? કયો એને બીક નથી? એને તો કઈ 156 માં સરકાર કદાચ એમાંથી આપણે પછી લઈ આવ્યા હોત ને તો સરકાર એટલી ન પડે. એને પછી લઈ આવ્યા હોત તો એની સરકાર તો તૂટવાની નહોતી. એની સરકાર એને જે એમ કે છે કે અમે તો સરકારમાં કામ કરવા માટે બેઠા છે, આવી વાતો કરે. પાછા વાતો કેવી કરે કે અમે સરકારમાં કામ કરવા માટે બેઠા છીએ? કામ કરવા માટે નથી બેઠા, ઈ ખીચા ભરવા માટે બેઠા છે ને સામે કોઈ જો એના ખીચા ભરતો રોકશે ને એના બધાને પૂરા કરી દેવા છે. કોંગ્રેસને તો પૂરી કરી જ દીધી. કોંગ્રેસે ઈ જ કામ કર્યું. એટલે જ ના પાડું કે કોંગ્રેસ આમ તો જોતાય નહીં. 30 વર્ષ સુધી કોંગ્રેસે ખાલી ને ખાલી જોવાનું કામ કર્યું. ખેડૂતો લૂંટાતા રહ્યા, દીકરીઓ લૂંટાતી રહી, યુવાનો લૂંટાતા રહ્યા. કોંગ્રેસ ખાલી જોવાનું કામ કર્યું અને હવે આમ આદમી પાર્ટી જાગી છે. આમ આદમી પાર્ટી આટલું આખા ગુજરાતમાં સભાઓ કરે છે એટલે આ લોકો જાગ્યા છે. એટલે અમે તો એમ કહીએ છીએ, અમે કરતા આપણે બધાય, કારણ કે તમે અહીંયા બેઠા છો એટલે 100% તમે પરિવર્તન ઈચ્છો છો. આપણે તો ભાજપને કોંગ્રેસને બેને જગાડવાનું કામ કર્યું. ભાજપને તો જગાડવાથી ફેર નથી પડે ને એને તો લાફાવાળી કરવું પડે છે. પણ ભૂતેલી કોંગ્રેસ હતી એને જગાડવાનું કામ કર્યું છે. બાકી કે દેખાય નથી કોંગ્રેસ તમને ક્યાંય નહીં દેખાય. પણ બીક લાગી ગઈ કે આમ આદમી પાર્ટી વાળા તો બહાર નીકળી ગયા, ઘરે ઘરે ગામે ગામે સુધી પહોંચી જાય છે. હવે આપણે દેખાડો કરવા હાલો તો ખરા, થોડા છબકડા કરીએ તો આપણે આપણો વિશ્વાસ કરે. એટલે આવું કારસ્તાન શરૂ કર્યું છે. અહીંયા યુવાનો બેઠા છે, પૂછજો તમારી જાતને કે તમે નોકરીઓ માટે કે પરીક્ષા માટે પેપર ફૂટવાની વાત કરી દો કે તમે 2-2, 3-3, 5-5 વર્ષથી પરીક્ષાની રાહ જોતા હો છો. ભણી દિલ્હી ભણ્યા હશે, ખેતરે ઝાડવા નીચે ભણ્યા હશે, વાહીદું કરતા ભણ્યા હશે, ખેતરમાં ઘાસ વાટતા ફર્યા હશે, ભણ્યા હશે. તો આ ભણેલા જે યુવાનોને પરીક્ષા આપવાનું થાય, અહીં આ ગામમાંથી, આ તમારા ગામમાંથી, પાદરમાંથી એસટી બસ પકડશે જો ટાઈમે આવી તો. ટાઈમે નહીં આવે તો ભગવાન ભરોસે કાકો ભાઈબંધની દોસ્તારની ગાડીમાં આવી બેસી જાય. પોરબંદર સેન્ટર આવ્યું હોય છે કે આગળ ક્યાંક સેન્ટર આવ્યું હોય છે ને અડધે કોઈ હોય છે ને ત્યાં ફોન આવશે કે મેસેજ આવશે કે તો એક નોટિફિકેશન આવશે સમાચારનું કે પેપર ફૂટી ગયું. પેપર ફૂટી ગયું. હવે તમે વિચાર કરજો કેવડો મોટો ગંભીર પ્રશ્ન છે. પેપર ફૂટે છે એ જ મોટી વાત છે, એ જ મોટી કઠણાઈ છે કે તમે લોકો આટલું બધું અહીંયા આપણા માટે બેહાડ્યા છે તો તમે ત્યાં પેપર માટે કોઈ ન બેહાડ્યા? તમે અહીંયા અમારી સભા માટે પોલીસ તંત્રનો અને તંત્રનો બધાનો દુરુપયોગ કરો છો તો તમે પેપર ઉપર કોઈ ન બેહાડ્યા? કોકને તો બેહાડવાના. પેપર ફૂટે છે કેમ? ફૂટતા નથી. એના આકાઓ પૈસા કમાવા આટલું એના જ ભેગા રહી અને આ પેપરો ફોડવાનું કામ કરે છે અને આપણને એમ બતાવે તો કોક ફોડી ગયું. તો તમને ભાન નથી પડતી, તમને આચવતા નથી આવડતું તો ખુરશી ખાલી કરી દો. અહીંયા આપણે પોરબંદર નજીક આવે છે, બંદરો છે, તમને ખબર છે ડ્રગ્સ કેટલું પકડાય છે ને? પાછો આંકડો ને તો કોઈની જિંદગીમાં આપણે તો એટલા પૈસા જોવું કે તમે તમારી જાતને પૂછો, તમે તમારી જાતને વિચારો કે તમારા મારા કોઈ પાસે તાકાત છે કે 2000 કરોડ રૂપિયા કોકને આપ્યા હોય કોક આપણને અહીં બધી ભુગાડે? એમને તો કોઈ ડ્રગ્સ મોકલો નહીં હોય, 2000 કરોડ કોકને દીધા હશે ને? વિચારો, તમારે વિચારવાનું છે કે 2000 કરોડનું ડ્રગ્સ પકડાય છે અને ભાજપ સરકાર એમ કે અમે 2000 કરોડનું ડ્રગ્સ પકડ્યું તો એને કેમ નથી પકડતા કે ભાઈ 2000 રૂપિયા દીધા કોણે? આમાં કાંઠે 2000 રૂપિયા દીધા છે ત્યારે એ તમે આપણા ગુજરાતના કાંઠે પડ્યું હશે ને? તો આ 2000 કરોડ રૂપિયા તો તમને ખબર છે, મને ખબર છે, નેતાઓ પાસે છે, આપણા કોઈ પાસે નથી. એટલે ખરીદી ઈ કરે, ડ્રગ્સ ને લઈ આવે ઈ, અને કોક જાગૃત નાગરિક ક્યાંક ભટકાઈ જાય અને મજબૂરીમાં સામે ચડી ગયું એટલે એમ કે ડ્રગ્સ પકડાનો. અને પકડાયા પછી ખબર નથી પડતી નાખ્યું ક્યાં? પકડાયા પછી ખબર નથી પડતી કે 2000 કરોડનું ડ્રગ્સ નાખ્યું ક્યાં? વસ્તુ આ છે. ઘણું બધું આવું બને છે, અસંખ્ય વસ્તુ આપણા ગુજરાતમાં આવું બને છે. એટલે અમે કહીએ છીએ કે હવે આપણે બદલવું પડશે. તમારા ગામની વાત લઈ લો, હોસ્પિટલોની વાત લઈ લો, અસંખ્ય વાત લઈ લો. હવે જ્યાં સુધી તમે રાજકીય રીતે જાગૃત નહીં થાવ, જ્યાં સુધી શરમ ભર્યા કરશો ત્યાં સુધી આપણો ઉદ્ધાર નથી. એટલે મારે તમને કહેવાનું છે, અહીંયા બેઠેલાને નહીં, તમે મારી વાત સાથે એગ્રી છો ને તો ગામમાં જઈને વાત કરજો. મારા દાદા, આ વડીલોને કહું છું, આ બિલ્લાઓને કહું છું કે નેતા તો તમને કોઈ દી નેતા નહીં બનવા દે. યાદ રાખજો,
નેતા કોઈથી તમને નેતા નહીં બનવા દે, એ તમને કાર્યકર્તામાંથી કોઈથી ઊંચા ઉઠવા નહીં, એમ કે તમે વોટર્સ જ ગયો. પણ તમે બહાર નીકળશો, તમે જાગશો, તમે ગામમાં 10 છોકરાઓ ભેગા થઈને આગેવાની લેશો ને, એટલે 2 દી તમને સામેવાળા બોલશે ખરા, પણ ત્રીજા દિવસે તમારાથી પીવા મળશે, તમારી વાત સાંભળતા થઈ જશે, છેલ્લે ગામના અટકેલા કામ તમે એની પાસે કરાવી લેશો. આ જાગૃતતાનો વિષય છે. આ લોકો કે ભણવા નથી દેતા કે જાગૃત કરીએ તો પૂછવું આવે. અમે એમને નથી વજન દેતા કે અમારે શિક્ષણ કરવું છે, શિક્ષણ સારું કરવું છે. એનું કારણ જ આ છે કે અમારે જાગૃત કરવા છે, રાજકીય રીતે જાગૃત કરવા છે. કારણ કે આ બધાની વચ્ચે છે ને રાજકારણની પાછળ સમાજકારણ રહેલું છે. યાદ રાખજો, સમાજકારણ જ્યાં સુધી રાજકારણ નહીં સુધરે ત્યાં સુધી સમાજકારણ નહીં સુધરે. ત્યાં સુધી જો દારૂની અડીઓ, દારૂની ભઠ્ઠીઓ ચાલતું રહેશે. માફ કરજો મને, પણ હું ચોખ્ખું કહું છું કે દારૂની ભઠ્ઠીઓ આનાથી આપણને એમ લાગે પણ પાયમાલ થાય છે. આપણો યુવાધન પાયમાલ થાય છે, ડ્રગ્સ મળે છે, ડ્રગ્સ લઈ લઈને આપણો યુવાધન પાયમાલ થાય છે. એટલે કાંઈ હાથમાં નથી આવતું ને તો જુગારમાં ચડી જાય છે, ઓનલાઈન ગેમિંગમાં આવી જાય છે. આ બધું કોની રહેમ નજરથી? આ ભાજપની રહેમ નજરથી. એ કોઈ આપણને ઊંચો જ નહીં આવવા દે. એ કોઈ એવું ઈચ્છતા જ નથી કે આપણે સક્ષમ બનીએ, આપણે સમૃદ્ધ બનીએ, આપણે 5 જણાને સવાલ પૂછતા થાય. એટલે એમ કે આને નિશંસોમાં રાખો, વોટ લેવા માટે આવશે, ખાલી વોટ લેવા માટે આવશે. એટલે કહું છું કે ગામના એ ગરીબ ઘરના દીકરાઓને કહું છું, કે જાગૃત ઘરના દીકરાઓને કહું છું, વડીલોને કહું છું કે જાગો અને ગામને જગાડો. આજે શરમની રાજનીતિમાંથી બહાર કાઢો અને ભાઈબંધીની રાજનીતિમાંથી બહાર નીકળો, તો આપણા ગુજરાતમાં દરેક ગામ ગોકુળિયું બનશે, નહીંતર દરેક ગામ આવી જ રીતે બરબાદ થઈ જશે. અને આજે ગામડાની વાત આવી છે એટલે હું તમને એક વાત કહી દઉં. તમને ખબર છે અહીંયા ખાલી થોડી મિલિટરી દેખાય, ગામડામાંથી બધાય સિટીમાં ભાગી ગયા. ભયા ક્યાં સિટીમાં? અહીંયા એવું જ છે. મને તો ગામે ગામ આ સમાચાર મળ્યા કે ગામડામાં ઓછા રહે છે. કારણ કે વીઘો હવે આપણે વીઘા અમુકના તો વીઘાએ વેચાઈ ગયા છે. ગામડામાં રહેવા જેવું રાખ્યું નથી, નોકરીઓ નથી, છોકરીઓ નથી મળતી. કનેવું એટલે 12x12ની ઓયડી લઈને ત્યાં પોરબંદરમાં ત્યાં જ બધું કે રહેવા વયા જાય. તો મારે તમને એ કહેવાનું છે કે આપણા ગામડાઓને પાયમાલ કરી દીધા. આટલી વીઘા આની જમીનો વીઘા એટલા ડેલા મૂકીને આપણે ત્યાં જવું પડે જો ગામડા નરખા બનાવે તો. અને કરોડો રૂપિયા આવે છે. હું તમને કહું, કરોડો રૂપિયાના બજેટ આવે છે. આ બજેટ એટલે શું? એ કઈ ઉપરથી નેતાઓ નથી લઈ આવતા, આપણા પૈસે આવે છે. અસંખ્ય ઉદાહરણ દઉં. હું જુનાગઢનું તમને ઉદાહરણ દઉં. મહાનગરપાલિકામાં પૈસા એવા મેં જોયું ત્યારે મને ખબર પડી 7,000 કરોડ. કેટલું? 7,000 કરોડ રૂપિયા મહાનગર જુનાગઢમાં આવ્યું. જુનાગઢમાં તમે આવો છો, લાગે તમને 7,000 કરોડ ભોગાડ્યા હોય એવું? સોનાની નગરી બની જાય 7,000 કરોડ. પણ નહીં, આ લોકોને પોતાના ઘર ભરવા છે, ભ્રષ્ટાચાર કરવો છે, કાગળિયા ઉપર ખોટું કરવું છે. એટલે કહીએ છીએ કે આ લોકોને હવે કાઢો. અને છેલ્લે તમને હજી મારી વાતનો વિશ્વાસ ન આવતો હોય તો એટલું તમારી જાતને પૂછજો કે 30 વર્ષ સુધી તમે આ ખોટા અને આ નકલી ભાજપને જીતાડ્યું. કોને? નકલી ભાજપને જીતાડ્યું. હું નકલી જ કહું છું. એનું કારણ છે કે નકલી દૂધ વેચાણ, નકલી ટોલ નાકા, નકલી પોલીસ સ્ટેશનો, નકલી પોલીસ, નકલી ડોક્ટરો, નકલી દવાખાના, અસંખ્ય નકલી તાલુકા પંચાયતની કચેરી. બોલો, ગોંડલમાં પકડાય. ગોંડલમાં અમારે આવે જ ભાષણ કરવા પડ્યો દાદા. ત્યાં તો ગુંડારા ચાલે. એટલે ત્યાં જઈ તો અમારે એમ જ કેવું પડે, તલવારું ખેંચું ગોળા લેવું કઈ ચાલે. નેતર તો બીવડાવા આવે, નેતર આ બીવડાવા આવે એટલે અમારે કેવું પડે કે ભાઈ બળા લેતા અમને આવડે છે, સારું મને અમને અમારું કામ કરવા દો, તમે તમારું કામ કરો, બાકી બીવડાવા ન આવતા. જુનાગઢમાં હું તમને કહી દઉં, જુનાગઢમાં આવ્યા હતા. આવી જ રીતે અમે બેઠા હતા ને એક ગામમાં તો આવ્યા રાતના 10 વાગે. અમે રોડ બનાવવા માટે ગામના છોકરાઓ, માખિયાણા ગામ, ત્યાં ભાઈઓ કે બેન આવો ને કે અમારા ગામનો અમારો રોડ નથી, તમે જોવો. હકીકતમાં મેં રોડ મારા ફેસબુકમાં બતાવ્યો છે. એ એટલી ગંદકી રોડમાં તમે ઊભી ન શકો, ત્યાં રહેતા કેમ હશે? તો અમે 10 વાગે આવી રીતે બેઠા હતા. આવી રીતે અમે બેઠા હતા તો આવ્યા ભાઈ જેસીબી લઈને. મેં કીધું કે દારૂબંધી છે, વળી ભાઈ દારૂ પીને આવ્યા. આ વાસ્તવિકતા છે, ગુજરાતી મળે છે. આપણે આવું ખબર હોમ ડિલિવરી થાય છે, બધાને ખબર. પણ સરકારે બંધ કરવું જોઈએ ને. દારૂબંધી છે, કાં છૂટ આપી દો, કાં છૂટ આપી દો. તમે બંધ નથી કરી શકતા, તમારે હપ્તા ખાવા છે, તમારે ચોરી હાટું કરવું છે તો છૂટ આપી દો ભાઈ. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, અમે એના પક્ષમાં છીએ, પણ આજે મારે મજબૂરીમાં બોલવું પડે કે તમારે અમે કરવું નથી. દારૂ પીને ખેલ કરવા તો આવો અમારા સભાઓમાં, તો પછી આપી દો છૂટ, પીવડાવો બધાને દારૂ, કરજો પાયમાલ. એટલે આ ભાઈ 10 વાગે આવ્યા, જેસીબી લઈને આવ્યા. એને એમ કે રેશમાબેન પી જશે. એટલે આવીને કે મેં કીધું શું કામ છે ભાઈ? તો કે રોડ બનાવવા માંડો. આ મેં કઈ સાઈડમાં બેઠા બનાવવા માંડો. અને ડોલતા થોડીક વાર મારી યારે
છવાયા ગયા કે હવે તમે કહો છો એટલે નથી બનાવ. મેં કીધું હું નથી કહેતી, આ ગામ કે છે, આ ગામ કે છે એનું તો માનો, મારે હું કહું છું એટલે નહીં, તમે નહોતા માનતા એટલે ગામ મને કહેવાયું, બાકી મને હું કહેવા આવવાનું હતું કે મારી પાસે થોડી સત્તા છે. એટલે આવી ઘટનાઓ છે ત્યારે એને કેવું પડે કે આ દીકરી જેલમાં રહીને આવી, જો અમને બીક નથી. સાબરમતી જેલના રોટલા મેં ખાધા છે દાદા, જરાય બીક નથી. સમાજ માટે, ગામ માટે, ગુજરાતની જનતા માટે 1000 વાર જેલમાં જવું પડે ને તો અમને મંજૂર છે, જરાય બીક નથી. પણ અમે આશા રાખીએ છીએ કે ક્રાંતિમાં હવે તમે સહભાગી થઈ જાઓ, બહાર નીકળો તમે ક્રાંતિમાં, તમે જાગો. અને છેલ્લે હવે વધારે વાત નથી કરવી, છેલ્લે મારે એટલું કહેવાનું છે કે જ્યારે આ લોકો કામની રાજનીતિને નહીં પહોંચી શકે, જ્યારે આ લોકો પોતાના સારા કામ નહીં બતાવી શકે, એના ભ્રષ્ટાચારો છુપાવવા હશે, અને આમ આદમી પાર્ટી એટલે કે એક મજબૂત વિકલ્પ છે. આપણા તમે વિચારશો ને તો ગુજરાતમાં બદનામ ખાલી ખોટું કર્યું કે ત્રીજો પક્ષ ચાલતો નથી, પણ મજબૂત વિકલ્પ છે. એને એ લોકો બદનામ કરવા ક્યાંય નહીં પૂગી શકે ને એટલે શું કરશે ખબર? પ્રભુ શ્રી રામને લઈ આવશે. યાદ રાખજો, પ્રભુ શ્રી રામને લઈ આવશે. પણ એને ખબર નથી કે આ પ્રભુ શ્રી રામ આખા જગતને ખવડાવે. તમારી ઓકાત નથી કે તમે અમારા ભગવાન રામની રક્ષા કરો, એ આખા જગતની રક્ષા કરે છે. આ વસ્તુ આપણે સમજવાની છે. એ ન્યાય નહીં પૂકી શકે ને તો આ દેશભક્તિને લઈ આવશે. કેવી દેશભક્તિ? છેલ્લે વાત કહી દઉં કે કેવી દેશભક્તિ. મને તો બહુ દુઃખ થાય ત્યારે, મને એમ થાય કે આપણે વિચારતા કેમ નહીં હોઈએ. ઘણી બધી વાર આવી વાતો આવે ને એટલે બીજે ક્યાંય ન પૂગી શકે, તમારા ફેસબુકમાં 2-3 ભાજપ વાળા પૂગે. અમને જવાબ આપો રેશમાબેન કે દેશભક્તિ માટે તમે શું કરવાના છો? અમને જવાબ આપો રેશમાબેન કે અમે તો દેશભક્ત છીએ, ભાજપ દેશભક્તિ કરી રહ્યું છે. ત્યારે હું એને જવાબ આપી દઉં છું. મારે એને એ જવાબ આપવો છે કે આ દેશના 200 વર્ષના અંગ્રેજોના શાસનને ભગાડવા વાળા આ મહાત્મા ગાંધી, બાબા સાહેબ આંબેડકર, સરદાર વલ્લભભાઈ પટેલ અને ભગતસિંહ, ઝાંસીની રાણી જેવા યોદ્ધાઓ આ ધરતીએ પેદા કર્યા છે. તમે આ દેશની રક્ષા નહીં, રક્ષા તો આ જનતાએ કરી છે. આ એક એક દેશનો એક એક સૈનિક, એક એક યુવાન, એક એક મહિલાએ દેશની રક્ષા કરી છે. તમે ઇતિહાસ લખવા આવ્યા છો, તમે ઇતિહાસ લખવા નહીં, ઇતિહાસ ભૂલવા આવ્યા છો. આપણને દેશભક્તિના પ્રમાણપત્ર દેવા પડે. આ દેશનો અહીંયા બેઠેલો કોઈ પણ હોય કે અહીંયા હું ઊભી છું, હું કહું છું તમારા વતી કે આમાંથી કોઈ પણ ને આપી દો AK-47 હાથમાં, આપી દો AK-47 હાથમાં ને લઈ આવો એ કાશ્મીરના આતંકવાદીઓને અમારી સામે એની છાતીઓમાં ગોળીઓ વીંધી અને ભોય ભેગા ન કરી દઈએ ને તો અમે પણ આ મહાભારતના સંતાનો નહીં. આ વાત કહેવા માટે આવી છું. જરા પણ લાંછન ન લગાડતા અમારા દેશભક્તિ પર. અમારે તમારા આવા ખોટા સર્ટિફિકેટની જરૂર નથી. પ્રમાણ જોતું હોય ને તો મેં કીધું એ કરો, અમે કરીને બતાવશું. એટલે ખોટી વાતોમાં આવતા નહીં, ખોટી ભરમાઈમાં આવતા નહીં. આ લોકોના 30 વર્ષના જૂના શાસનને તમારે ખતમ કરવાનું છે અને નવા વિકલ્પને પસંદ કરવાનો છે. યુવા રાજનીતિ, નવી રાજનીતિને આપણે જન્મ દેવાનો છે. આપણે રોટી કપડા મકાનની રાજનીતિ કરીએ છીએ ને એને પેટમાં દુખે છે. આપણે કેવું ગામના ગરીબને 100 વારનો પ્લોટ દો એને આ પેટમાં દુખે છે. આપણે કહેશું કે રોડ હરખા કરો, અત્યારે તો તમે પાથરી જોયા સમજો, 3 મહિના પછી હાલીએ છીએ ને તો નકરા કાકડા ઉડે છે. કેટલો ભ્રષ્ટાચાર કરશે વિચાર તો કરો. એટલે મારે એટલું જ કહેવું છે કે ગામમાં જઈને મારા વતી, આ બેન વતી, આ દીકરી વતી સંદેશ આપજો કે હકીકતમાં પરિવર્તનની જરૂર છે. અને જો વિશ્વાસ ન કરે ને તો એને કહેજો કે એક કામ કરો, 30 વર્ષ સુધી આ ડુપ્લિકેટ ભાજપને જીતાડ્યું, 5 વર્ષ સુધી આમ આદમી પાર્ટીને જીતાડજો. પછી તમને ન મજા આવે તો છઠ્ઠા વર્ષે ઘર ભેગા કરી દેજો. ના નથી કહેતા, તમારા હાથમાં છે ને, તમારા હાથમાં છે. કરી જો, 5 વર્ષમાં આપણું શું બગડી જવાનું? આમાંથી ક્યાં કોઈ મોટા નેતા અને મિનિસ્ટર બની જવાના છે? 5 વર્ષ બનાવી દો અમારા જેવા સામાન્ય લોકોને. અહીંયા કોઈ પણ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત લડવા આવશે, સામાન્ય ઘરનો દીકરો હશે, સામાન્ય ઘરની દીકરી હશે, 5 વર્ષ માટે આપી દો. ન મજા આવે તો આવતા વખતે ઘર ભેગા કરી દેજો. ના નથી પાડતા. આનાથી વધારે તો સાબિતી શું આપતી? અમે બહુ સામાન્ય ઘરમાંથી આવી છે, પૈસા નથી, સંપત્તિ નથી, પણ જીગર છે, લડવા વાળા છીએ. એટલા માટે છેલ્લે મારે એટલું જ કહેવું છે કે હવે હું તમારા માથા ઉપર આ પરિવર્તનનો ભાર મૂકીને જાઉં છું. આ પોરબંદરના વિસાવડા ગામમાં તમારે પરિવર્તન કરવાનું છે. એટલે કે હાથ ઊંચા કરીને મને વચન આપો કે 1000 જે કહેવાય કે હાવજોના ટોળા ન હોય, અહીંયા બેઠેલો દરેક, હું માનું છું કે ગામનો પરિવર્તન કરવા વાળો હાવજ છે. એટલે 2 હાથ ઊંચા કરી અને ભારત માતાની જય જયકાર કરવાની છે. બોલો ભારત માતા કી વંદે માતરમ, જય જવાન, ધન્યવાદ, જય હિન્દ, જય ભારત.